ભરૂચમાં કેમ થયો લાફાકાંડ? ચેતર વસાવાએ કોણે લાફો ઝીંક્યો? ચેતર વસાવા પર થયેલા આ આક્ષેપો શું ખરેખર સાચા છે? પોલીસની હાજરી છતાં પણ પરિસ્થિતિ કેમ બગડી અને શું કાયદો વ્યવસ્થા સંભાળવામાં ક્યાંક ખામી રહી ગઈ? તો ચાલો આ ઘટનાની સંપૂર્ણ વિગત મેળવીએ. ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, લોકશાહીમાં જનપ્રતિનિધિનું કામ શું હોય તો કે જનતાના પ્રશ્નોને વાચા આપવાનું હોય. પરંતુ જ્યારે આ વાચા લાફામાં ફેરવાઈ જાય ત્યારે તે હેડલાઇન્સ બની જતી હોય છે. રાજકારણમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એક નામ હાલ તો સૌથી વધુ ગુંજી રહ્યું છે તે છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું. ભરૂચ જિલ્લાના ઝઘડિયાની ધરતી પર જે દ્રશ્યો સર્જાયા તે જોઈને કોઈ પણ ચોંકી ઉઠે તે સ્વાભાવિક છે. એક તરફ જનતાના પ્રશ્નો માટે લડતા હોવાના દાવા કરતા ધારાસભ્ય છે, જ્યારે બીજી તરફ પોતાના જ સમાજનો કે યુવાન અને બંને વચ્ચે પોલીસની હાજરીમાં જ થપ્પડબાજી શરૂ થઈ જાય છે. આ ઘટના સાધારણ નથી. આ આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ અને કેમ મામલો આટલો બધો વિચક્યો અને હાથાપાઈ સુધી વાત પહોંચી ગઈ તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ વાતની શરૂઆત થાય છે 23મી એપ્રિલના રોજ કે જ્યારે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અને આ આગ માત્ર એક ઔદ્યોગિક અકસ્માત ન હતો, પરંતુ આ ઘટના અનેક પરિવારો માટે જીવનભરનો ઘા બની ગઈ. કામદારો પોતાના રોજિંદા જીવન જીવતા હતા. કોઈએ કલ્પના પણ ન કરી હોય કે આ દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ બની જશે. એવા સમાચાર સામે આવ્યા કે આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમના 16 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. સારવાર દરમિયાન આ ઇજાગ્રસ્તો પૈકી 2 કામદારોના કરુણ નિધન થઈ ગયા હતા, જેમાં એક રાકેશ વસાવા પણ હતો. એક સામાન્ય કામદાર કે જે પોતાના પરિવાર માટે કમાઈ રહ્યો હતો, સપનાઓ સાથે જીવી રહ્યો હતો, પરંતુ એક જ પળમાં બધું ખતમ થઈ ગયું. પરિવાર માટે આ માત્ર એક અકસ્માત ન હતો, પરંતુ એક એવી ખોટ હતી કે જે ક્યારેય પૂરી શકાય નહીં. એક ગરીબ પરિવારનો કમાતો દીકરો જ્યારે ફેક્ટરીની બેદરકારીના કારણે જીવ ગુમાવે ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું હોય છે. રાકેશના મૃત્યુ બાદ સ્વાભાવિક રીતે તેમના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેઓ વળતરની માંગ કરી રહ્યા હતા અને આ ઘટનાની ખબર ફેલાતી ગઈ. ધીમે ધીમે ગુસ્સો પણ વધતો ગયો, કારણ કે પ્રશ્ન માત્ર આગનો ન હતો, પ્રશ્ન હતો જવાબદારીનો, પ્રશ્ન હતો સુરક્ષાનો અને સૌથી મોટો પ્રશ્ન હતો ન્યાયનો. રાકેશ વસાવાના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓ અને ગામના લોકો ફેક્ટરી સામે એકત્રિત થવા લાગ્યા હતા. તેઓ માંગતા હતા કે માત્ર આ અકસ્માત માટે જવાબદાર કોણ છે. તેઓ માંગતા હતા કે તેમને યોગ્ય વળતર મળે અને સૌથી મહત્વની વાત, તેઓ માંગતા હતા કે આવું ફરીથી કોઈના સાથે ન બને. આ દરમિયાન પ્રવેશ થાય છે એક રાજકીય ચહેરાનો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા. આદિવાસીઓના પ્રશ્નોને લઈને હંમેશા આક્રમક રહેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ પોતાના સમર્થકોની સાથે ફેક્ટરીના ગેટ પર પહોંચી ગયા હતા. એવા અહેવાલો છે કે ચેતર વસાવાનું કહેવું હતું કે કંપનીની ઘોર બેદરકારીના કારણે આટલા લોકો દાઝી ગયા છે અને 2 જવાન દીકરાઓએ જીવ ગુમાવ્યો છે. છતાં પણ કંપની મેનેજમેન્ટ પરિવારો સાથે વાત કરવા માટે તૈયાર નથી. તેમણે આક્ષેપ કર્યો કે કંપની માત્ર 15 લાખ રૂપિયા જેવું નજીવું વળતર આપીને આ મામલાને રફાદફા કરવા માંગે છે અને ઇજાગ્રસ્તો માટે તો શું કશું પણ કરવાની વાત જ નથી કરી. કામદારોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ન હતી. આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ એક ગંભીર નિષ્કાળજીનું પરિણામ છે. પરંતુ અહીંયાથી શરૂઆત થાય છે વિવાદની, કારણ કે દરેક જણ ચેતર વસાવાના ઈરાદા પર વિશ્વાસ ન કરતો હતો, ખાસ કરીને રાકેશ વસાવાના સંબંધી રોશન વસાવા. જ્યારે ચેતર વસાવા ફેક્ટરીના ગેટ પર પોલીસ અધિકારીઓની સાથે ચર્ચા કરી રહ્યા હતા કે મેનેજમેન્ટને બહાર બોલાવો અથવા અમને અંદર જવા દો, ત્યારે જ ત્યાં હાજર રહેલા રોશન વસાવાની સાથે તેમની બોલાચાલી થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આસપાસ પોલીસનો મોટો કાફલો છે, મીડિયા છે, લોકોની ભીડ છે, છતાં પણ ચેતર વસાવા અને રોશન વસાવા વચ્ચે ઉગ્ર દલીલો થાય છે. એવા પણ સમાચાર છે કે રોશન વસાવાએ એવો આક્ષેપ કર્યો છે કે ચેતર વસાવા ત્યાં મદદ કરવા માટે નહીં, પરંતુ પૈસા ઉઘરાવવા માટે અને પોતાની રાજનીતિમાં ચમક લાવવા માટે આવ્યા હતા.
રોશને તો ત્યાં સુધી કહી દીધું કે ચેતર વસાવા લોકોને ઉશ્કેરી રહ્યા હતા અને આ વાત માત્ર આરોપ નથી, પરંતુ બંને વચ્ચે સીધી ટક્કર બની ગઈ હતી. ફેક્ટરીના ગેટ પાસે વાતચીત શરૂ થાય છે. શરૂઆતમાં માત્ર વાદ વિવાદ, પછી ગરમાગરમી અને અચાનક પરિસ્થિતિ કાબુની બહાર નીકળી ગઈ હતી. આ ગરમાગરમી એટલી વધી ગઈ કે ચેતર વસાવા, એક ધારાસભ્ય, એક જનપ્રતિનિધિ, તેઓ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ રોશન વસાવાને લાફો મારી દે છે. આ ક્ષણ વ્યક્ત થઈ જાય છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. પરંતુ વાત અહીં પૂરી નથી થતી, કારણ કે રોશન વસાવા પણ વળતો પ્રહાર કરે છે. તેઓ પણ ચેતર વસાવાને લાફો મારે છે અને પછી એક ધારાસભ્યને જાહેરમાં લાફો વાગે એ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સમર્થકો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. તુરંત જ લોકો વચ્ચે પડીને બંનેને અલગ કર્યા, પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર આગની જેમ પ્રસરવાનું શરૂ કરી દીધું. એવા પણ સમાચાર છે કે ચેતર વસાવાએ આ મામલે પોતાની સફાઈ આપતા જણાવ્યું કે કંપનીએ બહારના લોકોને બોલાવીને વિખવાદ ઉભો કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે જે વ્યક્તિએ ઝઘડો કર્યો તેમનો મૃતક પરિવાર સાથે કોઈ સીધો સંબંધ ન હતો અને તે પોલીસની મિલીભગતથી ત્યાં આવ્યો હતો, જેથી કરીને વળતરની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકાય. ચેતર વસાવાએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે પોલીસ આવા તત્વોને રક્ષણ આપી રહી છે. એક દુઃખદ ઘટના, એક અકસ્માત અને હવે એક રાજકીય અને સામાજિક વિવાદમાં ફેરવાઈ ગયો. એક વિડીયો, બે લાફા અને અનેક પ્રશ્નો. હવે દરેક જણ પોતપોતાના પક્ષમાં વાત કરી રહ્યા હતા, પરંતુ રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો હવે આ મામલો વધુ ગરમાઈ ગયો છે, કારણ કે ભાજપના નેતાઓએ પણ આ મુદ્દામાં પ્રવેશ કર્યો છે. આ ઘટનામાં રાજકીય એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડના સાંસદ અને ભાજપના નેતા ધવલ પટેલે આ ઘટનાને લઈને ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. એવી ખબરો છે કે ધવલ પટેલે જણાવ્યું કે જ્યારે સરકાર અને વહીવટી તંત્ર પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે મધ્યસ્થી કરી રહ્યા હતા, ત્યારે ચેતર વસાવાએ યશ ખાટવા માટે અને પોતાની રાજનીતિની રમત રમવા માટે પીડિત પરિવારોના જ સભ્યોને ધમકાવ્યા હતા. ભાજપનો આક્ષેપ છે કે ચેતર વસાવાએ આદિવાસી યુવાન પર હાથ ઉપાડીને આદિવાસી સમાજનું જ અપમાન કર્યું છે. હવે અહીંયા બે પાસા છે. એક તરફ એક એવા નેતા છે કે જે દાવો કરે છે કે તે ગરીબ કામદારોના હક માટે લડી રહ્યા છે અને કંપની પર દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. ત્યાં બીજી તરફ એવો પક્ષ છે કે જે કહે છે કે નેતાએ પોતાની મર્યાદા ઓળંગી છે અને અંગત સ્વાર્થ માટે હિંસાનો સહારો લીધો છે. મહત્વની બાબત એ છે કે આટલી મોટી બબાલ થઈ, જાહેરમાં હાથાપાઈ થઈ ગઈ, છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ પણ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ. પોલીસે આ અંગે કોઈ નિવેદન પણ નથી આપ્યું, પરંતુ જનતામાં આ વાતની ભારે ચર્ચા થઈ રહી છે કે શું એક ધારાસભ્યએ આ રીતે કાયદાને હાથમાં લેવું જોઈએ, અથવા તો શું ખરેખર કંપનીઓ નેતાઓને બદનામ કરવા માટે આવા તત્વોનો ઉપયોગ કરી રહ્યા છે. ઝઘડિયાની એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ તો ઓલવાઈ ગઈ હશે, પરંતુ ચેતર વસાવા અને રોશન વસાવા વચ્ચે થયેલા આ વિવાદની આગ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કેવા વળાંક લેશે તે મહત્વનું રહેશે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે વળતરની વાત આવે ત્યારે તેમાં રાજનીતિ ઘડે છે, ત્યારે મૂળ મુદ્દો એટલે કે મૃતકોના પરિવારજનોને ન્યાય ક્યાંક ને ક્યાંક ગૌણ બની જતો હોય છે. ભરૂચના આ લાફા કાંડ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડો નથી, પરંતુ તે વ્યવસ્થા, રાજકારણ અને શ્રમિકોના હકની લડાઈ વચ્ચેના સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. આગામી સમયમાં આ ઘટનાને લઈને કેવા પ્રકારના ખુલાસા થાય છે, પોલીસ શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર રહેશે. પરંતુ હાલ તો આ વિડીયો આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો પોતાની રીતે આ ઘટનાનું અર્થઘટન પણ કરી રહ્યા છે. શ્રમિકોને ન્યાય મળશે કે નહીં તે તો સમય જ બતાવશે, પણ આ લાફાની ગૂંજ લાંબા સમય સુધી સંભળાતી રહેશે. પ્રશ્નો હજુ પણ ઊભા છે, જવાબો હજુ પણ અધૂરા છે અને આ ઘટના હજુ પણ ચર્ચામાં છે કે શું આ મામલો આગળ વધી શકે છે, શું કોઈ જવાબદાર ઠેરાશે કે પછી આ પણ અનેક ઘટનાઓ જેમ જ સમયની સાથે ભૂલી જવાશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ઘટના આપણને યાદ અપાવે છે કે સત્ય શોધવું જરૂરી છે, ન્યાય માટે લડવું જરૂરી છે અને સૌથી મહત્વની વાત, માનવતા ક્યારેક ભૂલવી નહીં જોઈએ. કારણ કે અંતમાં આ માત્ર રાજકારણ નથી, આ લોકોના જીવનનો પ્રશ્ન છે, આ પરિવારોના ભવિષ્યનો પ્રશ્ન છે અને આ આપણા સમાજના મૂલ્યોનો પ્રશ્ન છે. આ વિશે તમારું શું કહેવું છે તમે કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.